હવે તમને થશે કે કોઈમાં કેમ સુખ નથી? દીકરાનો જન્મ થાય કેટલું સુખ મળે આપણને. જાણે આપણા જ ઘરે સંતાન થયું હોય, આખું ગામની ઘરે કોઈ હોય જ નહીં, આવું આપણને અહેસાસ થતો હોય, ઓહો અમારી ઘરે દીકરાનો જન્મ થયો. એટલું સુખ હોય. ઓળખતા ન હોય એને પેંડા આપીએ. ત્યારે આપણે શું કહીએ? આ દીકરામાં સુખ છે, દીકરામાં સુખ છે. ના, એનો એ દીકરો મોટો થાય અને આપણું કયું ન કરે, આપણી જિંદગીમાં કમાયેલી આપણી જે આબરૂ છે એની ઉપર ધૂળ ફેરવી નાખે, પાણી ફેરવી નાખે, એવી કાર્યવૃત્તિ કરે, ત્યારે આપણને એ જ દીકરામાં દુઃખ થાય. કોઈ વસ્તુનો અભાવ તમને દુઃખી કરી જાય છે. જીવનમાં લખી રાખજો, આ સંસારમાં કોઈ વસ્તુમાં સુખ નથી, કેવલ પરમાત્માની ભક્તિમાં સુખ છે. આ ભક્તિ તમને ક્યારેય પણ દુઃખી નહીં કરે. ઘણા કહેતા હોય મને તો એને ગુલાબજાંબુ મળી જાય ને સુખ જ મળી જાય, ઘણાને શ્રીખંડ મળી જાય એમાં સુખ મળે, ઘણાને દૂધ પાક પીવામાં મજા આવે, પણ કેટલી ઘડી. ક્યાં સુધી? 2-3 વાટકા દૂધ પાક પીવડાવો ત્યાં સુધી એને મજા આવે, અને પછી એને વધારે તાણ કરો તો ના હવે નહીં, હવે નહીં. એટલે તને તો બહુ ભાવે છે, અને તોય એને પ્રાણે બીજા 2 વાટકા એનું પેટ ફૂલ થઈ ગયા પછી બીજા 2 વાટકા પીવડાવો એટલે એનો દૂધ પાક એને હેરાન કરે, ન બેસવા દે ન સુવા દે. એટલે તને તો દૂધ પાકમાં હતું ને મજા. વાલા ભક્તો, આ સંસારમાં કોઈ ચીજ વસ્તુઓમાં સુખ નથી સમાયું. સુખ સમાયું છે તો કેવલ પ્રભુના નામ સ્મરણમાં સમાયું છે. તો પેલું દુઃખ આપણને અભાવ છે કોઈ વસ્તુનો, એનું છે. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, એટલે દુઃખી થયા કરે છે. બીજું દુઃખ પ્રભાવનું છે. અભાવનું દુઃખ ક્યારેક તમને દૂર થાય. અહીંયા આવ્યા હોઈએ અને એક રૂમની અંદર આપણો તમને તાજો જ દાખલો દો, તમને સમજાઈ જાય તરત. તમે અહીંયા આવ્યા હો ટ્રેનમાંથી, તમને ચાવી મળી જાય, રૂમમાં જાવ, તમને એક રૂમમાં 3 જણાને રહેવાનું હોય, 2 જણાને બેડ ઉપર સુવાનું, 1 જણાને નીચે સુવાનું. નીચે સુવાનો વારો જેનો આવે એને એમ થાય કે મારું હાડું હું વહેલો આવ્યો તો મને ઉપર હુવા મળતા. ઉપર સુવાનું દુઃખ થયું, નીચે શું પડ્યું એટલે. પણ ક્યારેક એવું બને કે ક્યારેક એ જે ઉપર 2 માણસ સુતા છે એમાંથી એક માણસને એવું થાય કે કદાચ આ મારાથી થોડાક મોટા છે અને એ નીચે હોય, લાવને હું નીચે સુઈ જાઉં, એ ઉપર હોવે, અને બીજા કે ત્રીજે દિવસે તમને એમ કહે કે હવે તમે ઉપર હોઈ જાઓ, હું નીચે હોઈશ તમે, એટલે તમને તરત પાછું સુખ મળી ગયું. વસ્તુનો અભાવ છે એ તમને દુઃખ આપે છે, પણ ક્યારેક એ વસ્તુ મળી જાય તો વળી પાછું સુખ થઈ જાય છે. અભાવમાં ઉત્પન્ન થયેલું દુઃખ આજ રીતે કાલે નાશ થવા વાળું છે, એ સુખમાં પરિવર્તિત થાય છે. પ્રભાવ આપણી પાસે કંઈ જે છે એના કરતા સારી વસ્તુ આપણા આડોશી પાડોશી પાસે આવે એટલે એનો પ્રભાવ આપણને દુઃખી કરે. તમારા ઘરમાં જૂની કાર હોય, અરે જૂની છોડો, તમે નવી કાર લઈ આવ્યા હો, પડોશીની ઘરે હોય નહીં કાર, અને તમારી નવી કાર 25-30 લાખ રૂપિયાની આવી હોય, અને પછી પડોશીના ઘરે જૂની 2.5-3 લાખની જૂની કાર આવે ને તો આપણને આપણી નવી કારમાંથી સુખ વહી જાય. એટલે આની ઘરે કાર થઈ. કોઈની પાસે થયેલી વસ્તુનો પ્રભાવ આપણને દુઃખી કરી જાય. ક્યારેક એ પ્રભાવ પણ આપણને સુખમાં પરિવર્તિત થાય કે જે આપણને કોઈની પાસે રહેલી વસ્તુનો પ્રભાવ આપણને દુઃખી કરે, એ વસ્તુ એની પાસેથી જતી રહે, અથવા તો એવી જ વસ્તુ એના કરતા સારી વસ્તુ આપણી પાસે આવે એટલે એ પ્રભાવ છવાઈ જાય, પૂરો થઈ ગયો. અભાવ અને પ્રભાવ આ 2 દુઃખ એવા છે કે જેમાંથી તમને મુક્તિ મળે છે, પણ છેલ્લો જે તમને દુઃખી કરે છે, જે સ્વભાવ દુઃખી કરે છે, એમાંથી તમને કોઈ પણ ક્યારેય તમને સુખી ન કરી શકે. કારણ પોતાની હાથે જે દુઃખી થાય છે ને એને કોઈ સુખી ન કરી શકે સંસારમાં. કોઈ બીજો દુઃખી કરતો હોય તો એમાં આપણે સુખ કરી શકીએ, પણ તમે વિચાર્યા જ કરો, તમે તમારા સ્વભાવથી દુઃખી થાવ છો તો કોણ સુખી કરે તમને? અભાવ, પ્રભાવ અને છેલ્લો સ્વભાવ,
આ ત્રણ વસ્તુ જીવનમાં દુઃખ આપે છે. અભાવ અને પ્રભાવમાં ગમે ત્યારે સુખ મળવાની સંભાવના છે, પણ જેને સ્વભાવથી દુઃખી જ રહેવું છે એને જીવનમાં કોઈ સુખી ન કરી શકે. ત્યારે માટે સ્વભાવ એવો રાખીએ કે આપણે સુખી થઈએ.